પરિવારે જગન્નાથને ખાસ કરીને મહામૂલ્ય જે મામેરું છે તે અર્પણ કર્યું છે। આપ જોઈ રહ્યા છો તમામ લોકોના ચહેરા ઉપર એ ખુશીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ દીકરીની સાથે વાત કરીશું। જ્યારે ભગવાન જગન્નાથજીને આપ મામેરું અર્પણ કરતા હતા ત્યારે તમારી આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા હતા। બિકોઝ ભગવાનને જોઈને જ ભગવાનની કેટલી ટાઈમથી રાહ જોતા હતા, કેટલા ટાઈમથી પ્રિપેરેશન કરતા હતા, આ બધું કેટલા ટાઈમથી ચાલે છે। ફાઇનલી જ્યારે ભગવાનના સામે હોય, આઈ ડોન્ટ થિંક કે તમે બીજું કોઈ રીતે એક્સપ્રેસ કરી શકો સિવાય કે આના કે તમે ભાવુક જ થાઓ 100%। જાગૃતિબેન, તમે પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા। મહારાજજી આવ્યા ત્યારે પણ તમને ભાવુક જોવા મળ્યા હતા। બહુ સરસ, બહુ અનેરો આનંદ અને થેન્ક યુ સરસપુરનો તમામ જેટલા મંદિરના ટ્રસ્ટીગણ છે, જેટલા કાર્યકરો છે, જે મંદિર બધાનો ખૂબ ખૂબ આભાર। બધાએ બહુ જ સાથ સહકાર આપ્યો અમને અને તો જ અમે આ દર્શન શક્ય બન્યા। બાકી આ દર્શન શક્ય ના થાત કે અમે રથ ઉપર ચડીને આટલા નજીકથી દર્શન કરાત।